જાઉં ઘણિયા આવું છું હું કરશું આજ તો તારીખ પટી ગઈ છે છેલ્લી તારીખ હતી બધો 15 મહિનો છે હું ટન લાવું છું કણવાનું હું મારે હવે એક આવશે ગમે તે દિન તો હું સંભાળ પણ બીજો બધાનો શું કરે હું કોક તો કરવું પડશે મારે એ પેલા લાગે છેલજી બન્યા હો તમે ઓ 15 મહિનાથી કોઈ ટલ્લાવથી પૈસા આવતા નહીં કશો નાહી ગયા બસ પડી હા તો ઘણી આવી એટલે કે સખન થઈ ગયેલા કુજી એ કુજી બોલું શેઠજી બોલું વાર નીકળો તે તો કોઠીમાં રહીને બોલો છો હું કુજીની આત્મા બોલું છું કુજી મરી ગયો છું આજ તો કુજીની આત્મા પરમાત્મા આવે પણ પૈસા લીધા વગર હું જવાનો નહીં આજ તો ઘેર કુજી તો મરી ગયો છે હું તમારો ભગવાન કો હંડી પૈસા લઈ જાઓ ગમે તે કરી તમે ઘેર જતા સુખ શાંતિ ના ના એ તો બધી વિદ્યા હું જાણું છું હમણાં પરમાત્મા એ આત્મા બધું દોડતું આવે છે નહીં આવતું જોવા હમણાં કોઈ ચોક્કસ અવાજ તો આવે છે હા આજ કુદની આત્મા છે કે હું શીલજી અરે તમારી શરમ આવે છે નહીં આવતી યાર 15 મહિને તમે કલાવો છો શીલજી મોથી હું ખાઉં અરે ના ઢોકણી પાણી લઈને મરી દો કે રોજ તો ઘેર ઘોણી આવું છે તમને શરમ નહીં આવતી થોડી એ પૈસા નહીં શીલજી પણ અરે હું પૈસા નહીં ખાતા નહીં ખાવાનું તો ખાવું તો પણ શોથી લાવો સ્થાન ખાવાનું મજૂરી કરીએ છીએ લાવ તો પૂરું કરીએ છીએ ભાઈ તમે આ ઢૂંગ કર્યા વગર તમે પૈસા હાલવાન કરજો પૈસા હાલવાન કરો હેડો પૈસા તો નહીં શીલજી ગમે તે કરો આજ મારે પૈસા જોવું છે યાર તમે મગજ ખરાબ ના કરતા હો મારું મગજ તો તમારું ખરાબ નહીં કરું ક્યાં તો તમે મારી જો કોકનું ખૂન કહી નાખો પણ પૈસા જોવું એટલે જોવું મારે એવું છે હા કરીએ છીએ કોકેલો પૈસાનું તાણાવ બીજું શું હાલ તો મારા ઉતાવળ છે બહાર જવું છે એટલે હમણાં 5 વાગે હું પાછો આવું છું મારા પૈસા જોવી જો મારા જોયા જેવી થઈને રહ હું આવું છું હમણાં 5 વાગે પાછો ગમે તે કરજો મારા પૈસા જોવું અમને હીરે સારા મારે અરે બોબડા આજ તો પેલા કોજી નીકળ પૈસાનો વાયદો કર્યો તો ને એ પૂરો થઈ ગયો છે હેડ એ સાઈડ ઓટો મારતા આવીએ અરે પેલી દિવાળીના પૈસા લઈ ગયા છે આ દિવાળી હવે આટલું બધું સાલ આજ તો ક્યાં તો પૈસા લઈને આવું ક્યાંથી એની બે દાઢે પાડીને આવું આજ તો એ જો અરે કોજી એ કોજી બોલો જોલાજી બોલો આવો બેહો પૈસા ના હાલવા પડે બીક ના મારે મારે ઘરમાં પહેર્યા તા ખુદ તમારી વખતા ચીજી જેવું મોઢું લઈને ઘરમાં તો નતા પેડ તાણે ઘરમાં તો તાકે હા ઓલો ઉઘરણિયા ચાલુ થઈ ગયા શું ઘરમાં પે જે તો ઉઘરણિયા તો આવે જ કે પૈસા લેવા ફોન નહીં રાખતા ને પેલા લાવ હેડે આપણા પૈસાનું શું કરીએ પૈસાનું કે કરીએ છીએ પૈસાનું કરીએ છીએ નહીં ઘેર આવ્યું છે તમારો ડોશી ડોળા કાઢા છે પૈસા લીધા વગર ઘેર જવું છે મારી ડોશી ડોળા કાઢે મારા કરવું હું વચમાં હું પી લઉં છું ડોળા કાઢવાની કામ એમ થોડું ચાલે પૈસા શું કરી એમ કે થાય હું હજુ બજુ આવજુ કરીશું હેડો પૈસા હો હજુ હાર હેડો કશો હતો નહીં આજે 5 વાગતા મને પૈસા આલજો પાછા નકા આજે મજા નહીં આવે હું કેસ કરી દઉં મળી જાવ પૈસા ના કરતો બધા પાછું કહું એ તો મારા બોડીગાર્ડ છે બરોબર છે મળી ગયો હજી કહું છું હાથ નહીં લગાય પાછો પૈસા તારા મળી ગયો એ ભાઈ ગરમી ના કરતા પૈસા લઈ ગયો છે ગરમી ના કરતા તો મળી ગયો પણ હાથ ના લગાડતા ભલું કઈ નહીં હો પાસે આ તમારે કીધું પાછું લોબુ પેલી વખતા ચીચી જેવું મોટું પૈસા લેવા આવી ગઈ છે ઓ જોરથી પૈસા આંજો મને એમ કરીને વાલ તો કાઠું પડે હાલો પડું જાણે બધું કચ્છ આ લીચીમાં પૈસા લીધ તું માં પાંચ જોઈએ આજ તો કુદજી પાસે પૈસા લેવા કરવું પડશે કુદજી તને તો મારા ભાઈઓ રાખે તો તને ખબર તો છે
કમારી ડોસીની હેરો એસી પૈસા લેતા શું હું કરું હું કરું એ કામ કરતા તું આવો ટાંટો છે ને એટલે હું તને ટાઢીની રીતે જ પૈસા આલ્યો હું ટાઢીની રીતે ચોંતી પૈસા આલ્યો હું તારી ડોસીની હેરે વેચીને લાવે ને તો બીજી લઈ આલ જાતા પણ ઘણા પૈસા છે આ છોંજીનો કણો પહેરી ફોનો છે ને એ સીમાનો ને હેરે કણી આલો જો તમે પૈસા આલીએ રે ઓન મારી ડોસી મરીએ રે બીજું તો શું કહું તાન તને ઓ હું મરવા દે તો એક કામ કર જા તે હું જ ના આવજી અને હું જ ના કોઈક પૈસાનું સેટિંગ કરશું જા સારું હજુ 100 વાગે ફાઇનલ આવે હા હેઠ જા ઘેર પહોંચી તું પેલા જા બધા ઉગલોને કંટાળી ગયો છે હું લાંઘે છે મારે દવા તો પીવી જ પડશે ભાઈબંધ આવું કરે છે લ્યા આ તો કપાસમાં દવા છોટવાની છે દવા પીવું છું શું કરું શું કા પીવું છું હું ગ્રોની હાથી ગયા છે તો દવા પી લેવાની હું રોજ આવીને તમ કહી જાય એવું જ ના ચાલે પછી મારા જેવો ભાઈબંધ આવે તો આ હોય આવે લે રોકણ બે હાલે આવીને હોય ભાઈ બંને પડતી હોય તો અર્ધ જેવું ભરી દે મારું એટલે આ તારે દેવું જ છે એટલું જ ટેન્શન છે કે બીજું તો નહીં કા ના એ તો આઈડિયા કરું છે એવું ના તારી હળી ગયેલી ખોપરીમાં જ આઈડિયા આવું મારે કોક દાડો આવી જઈશ પાછા આ તો કેવો કરે સમજ્યા એ તો હાસી હોઈ જાઓ હાડો હોઈ જાઓ હલો કોણ ભા પીએ સાહેબ હલો આવજો ભાઈ માર ભાઈબંધ દવા પીજો છે ભાઈ આવજો આ દેવું વધી ગયું છે એને એટલે ઓહો હા હવે ટાઈમ થઈ ગયો છે 5 વાગી ગયા છે હવે ઘણે આવતા જ હશે એ તો વાંધો નહીં હું પ્લાન કરીને જ બેઠો છું અહીંયા આયા કે અલ્યા કોડો વાળો કોડો અરે ભાઈ હું થઈ યાર પેલા અલ્યા પૈસાની પડી તમને આ માણસ ને દેખાય તો દવા પીજો છે હમણાં હવારે આયા તા તમારે કેટલા પૈસા બાકી છે શું કર્યું દવા પી ગયા દવા પી ગયા તમારા લીધે ઓ આર્ય પી ગયા છે ઓહો મોનો કાટો પી ગયા છે પણ દવા તો હો પીજો પેલા પૈસા આલીને મરકી મારું અલ્યા તું તો માણસ છે લે અરે પૈસા આલ્યા છે સાહેબજી મફત થોડા આવે છે અલ્યા પૈસા આલ્યા છે પણ આ પૈસાથી કરતા માણસ ની કિંમત વધારો મુકા લેવા પડે પેલા મુકા લે આ ગજાવો ખબર પડે તમને તમે કોણ છો ભાઈ બંધ થઈને જામ પૂर्ण તમે આલજો પૈસા તારે હા ખો તમને પૈસા તો હું લાવું છું હા ખો પૈસા ની દવા નહીં તો પાછો મળ્યા પેલા પૈસા સાહેબ એ સાહેબ બોલો, બોલો. આ બધા ગ્રોણિયા છે ઓન લીધો ઓની દવા પીધી છે હોય તો પોલીસ બોલાવી દીધી છે એક જગ્યા ઉપર સાઈડમાં પકડ પેલા બે પકડો લો તમારા આવું તો કરવું પડે પૈસા તો કોક કરો પણ પોલીસ નું કા પણ તમે તો બાપડાને મને જીબ્બા દેતા હતા ને જીબ્બા દેતા હતા બીક તો આલવી પડે અલ્યા હું બીક હાલે સાઈડમાં એક સાઈડ સાહેબ આ બધો ઉઘરોણી આવતા હતા ને એના લીધે ઓની દવા પી લીધી એમ ને અલ્યા બોબડા આ તો હલવણ સાહેબ ઉઠાવો જેલમાં ગાલો આપણે કેટલા ટકા પૈસા આલેલા હતા હવે ના ના સાહેબ 45% ઓહો ટકાવારી બહુ લો છો ને તમે કોણ હમણાં બોબડા તો હાલામાં સીધો કઈ ના હું ચલો સાહેબ હું તો પાણી પીવા આવ્યો પેલા હેઠળ જોતો ચલો ચલો સાહેબ લઈ જાઓ વાત તો તમારે પતાવરાવો હા તો હું પતાઈ દેવરાવું છું ઉઠાવો સાહેબ ઉઠાવો અરે કોજી ઉભા થાવ જતા રે કોમ થઈ ગયું આપણો આઈડિયા સક્સેસ થઈ ગયો તીજો જબણ કરીને ચાલજી આવો પેલા આઈડિયા લાવ્યો તો મજા આવી ગયો પેલા જ લાવ્યો તો વરોડો તો કોઈ બોલે છે ન કોઈ ના મજા આવી ગયો મને ફોન તો કરવો હતો આવું પ્રોબ્લેમ છે એવો પણ ભૂલી ગયો છું ટેન્શનમાં હા લેડો શોખ શાંતિ થઈ જાય કાવા હું શાંતિ થઈ એવું ગયો બેવું બધું માપ માપ જાડો હું શાંતિ આવું બિંદાસ છે લોણા થઈને ગમો પડવાનો હા તા હું